સુરત મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલા આવાસોના બાંધકામને લઈને અનેકવાર ફરિયાદો ઉઠતી રહે છે। ત્યારે અડાજણ વિસ્તારમાં આવેલા આવાસ જર્જરિત હાલતમાં હોવાથી સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। અહીં અનેકવાર છતમાંથી પોપડા પડવાના બનાવો બનતા રહેતા હોય છે। ત્યારે આજે કલેક્ટર કચેરીએ પહોંચીને સ્થાનિકોએ આવેદનપત્ર આપી વિરોધ નોંધાવ્યો હતો। અડાજણ આવાસના રહીશોએ કહ્યું કે આવાસ બન્યાના 7 વર્ષમાં જ જર્જરિત થઈ ગયા છે। ગતરોજ પણ આવાસના પોપડા પડ્યા હતા, જેથી અમે લોકો સતત ભયના ઉથાર હેઠળ જીવી રહ્યા છીએ। અમે અગાઉ પણ અનેકવાર ફરિયાદો કરી છે, તેમ છતાં કોઈ જ નિરાકરણ કરવામાં આવ્યું નથી। કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપીને રમેશભાઈએ કહ્યું કે જર્જરિત આવાસ ઝડપથી રિપેર કરવામાં નહીં આવે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું। આવાસ બનાવનાર કોન્ટ્રાક્ટર અધિકારીઓ અને નેતાઓ સાથે મિલીભગતમાં ભ્રષ્ટાચાર આચરીને નબળા બાંધકામ કર્યા છે, જેનો ભોગ નિર્દોષ લોકો બની રહ્યા છે। નૈનાબેન, અમે કોળમાં પાછળ રહીએ છીએ, સ્ટાર બજાર કોળમાં આવાસમાં। ત્યાં ઘડી એવા બને છે કે અમે કામે જતા રહીએ છીએ અને ઉપરથી બધા ધબા બધું પોપડાને બધું પડે છે અને નાના નાના છોકરાઓ રમતા હોય, આખો દિવસ તો કોઈ જોઈ નહીં। હવે એ લોકો જે પૈસા લેવા માટે આવે છે, અમે પૈસા નથી ભરતા, તે લોકો નોટિસ મોકલે છે। જ્યારે આવા બધા બનાવ બને છે ત્યારે એ લોકો જોવા નથી આવતા અને જ્યારે પૈસા નહીં આપે ત્યારે સીલ માને ચાલ્યા જાય, તો અમે ગરીબ માણસ જવાના કાં? અમે લોકો શું માંગણી છે તમારી? અમારે તે જ માંગણી છે કે હવે જે છે તે બધું હરકું કરો, નહીં તો અમે પહેલે જ્યાં રહેતા હતા ત્યાં અમને મકાન આપી દો બનીને। रविंदर भाई जायसवाल, बिल्डिंग का प्रमुख, 19 नंबर बिल्डिंग का प्रमुख हूँ। हमारे बिल्डिंग में TP 31 फाइनल प्लॉट नंबर 191 में अड़ाजन, यहाँ पे पूरा बिल्डिंग का जो है कि छत जो है गिर रहा है। 3-4 बार हो गए, 3-4 मकान में छत गिर चुका है और बार बार रजूआत करने पर भी कोई महानगर पालिका वाले सुनने आने वाले नहीं हैं। इसलिए कलेक्टर साहब के यहाँ जो है अर्जी करने आया हूँ कि साहब हम गरीबों का कोई सुनवाई करो। कितने परिवार वहाँ पर हम वहाँ पे 20 बिल्डिंग है, 20 बिल्डिंग में एक बिल्डिंग में 32 मकान है, 32 20 मतलब 300 जैसा मकान है, 300-350 मकान जैसा है। सब जर्जित हो चुके हैं, कोई भी मकान रहने जैसा नहीं है। बाथरूम, संडास रूम और ऊपर से पानी सब गिरता रहता है। बारिश में इतना परेशान हो जाते हैं कि बर्तन रख के जो है कि आदमी सोते हैं। फिर भी वो बिल्डिंग का रीडेवलपमेंट करें, हम लोगों का जो है कि अथवा सुने। मजबूरी है, सब गरीब आदमी है, कोई आगे बढ़ नहीं सकता है। મનીષાબેન જાદવ। શું સમસ્યા છે તમારી? અમારા ત્યાં બધા પોપડા પડે છે, ઘરના નાના નાના બાળકો હોય, ક્યાં જવાના? એ સમજે આવાસમાં રહે છે, પછી આ લોકો નોટિસ આપે, અમને તો ખાલી કરવાનું કે પછી નોટિસ આપીને પછી તમે જાય કે પૈસા લેવા તરત આવી જાય પૈસા લેવા માટે અમારા પાસે। નાના નાના બાળકો ઘરમાં હોય, અમે રાતના દિવસમાં કંઈ પડી જાય તો ક્યાં જવાના? અમે અમારા પોતાના મકાન તોડીને અમને સમજે આવાસમાં નાખેલું છે। કઈ જગ્યાએ આવાસ ક્રોમાના પછાડી, એ સ્ટાર બજારના ક્રોમાના પછાડી કેટલા પરિવાર રહે છે ત્યાં? 32 ઘર રહે છે એક બિલ્ડિંગમાં। 20 બિલ્ડિંગ છે, એમાં 32 ઘર, એક મકાનમાં 32 ઘર રહે છે। શું તમારી માંગણી છે સરકાર પાસે? એ અમારી માંગણી એ જ છે કે અમારે બિલ્ડિંગ વ્યવસ્થિત કરી આપો। અમારે તોડીને આપેલું છે તો વ્યવસ્થિત કરીને આપો ને અમને પછી। નહીં તો અમારા ઝોપડા હારા હતા એના કરતાં તો એ મોદી આપેલા અમને કંઈ ફરક જ નહીં પડતો, કેમ કે એ પોપડા પડે છે, રાતના રાતના પડી જાય મરી જાય તો એનું જવાબદારી કોણ લેવાનું છે? અમારી કોઈ છે જવાબદાર લેવાનું? તો અમે પછી કંઈ માંગણી નહીં કરે અમારી પૂરી। અરવિંદ રાઠોડ, ABC ન્યૂઝ ગુજરાત, સુરત।